અમદાવાદ શહેરની સુવિધાઓમાં વધારો કરવા માટે હવે એએમસી દ્વારા ખાસ બેઠક કરવામાં આવી છે। પર્યટન સ્થળોની સુવિધાઓમાં વધારો કરવા માટે આ સાથે જ હવે હેરિટેજને જાળવી રાખવા માટે પણ અમદાવાદની અંદર મહત્વના નિર્ણયો કરવામાં આવી રહ્યા છે। વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર હેરિટેજ કમિટી સાથે મળી અને શહેરના પ્રવાસન સ્થળોના વિકાસ માટેના બજેટને હવે મંજૂરી આપવામાં આવી છે। ખાસ કરીને અમદાવાદમાં પર્યટકોની સુવિધાઓમાં વધારો કરવા માટે એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે માટે જે છે તે સ્થળોની સૂચિ તૈયાર કરી અને તેના વિકાસ કામોની કામગીરી હાથ ધરવામાં આવનારી છે। તો રાજ્ય સરકાર દ્વારા વિકાસ માટેનો ખર્ચ મંજૂર કરવામાં આવી ગયો છે। કાંકરિયામાં આગામી સમયમાં નવી રાઇડ્સ પણ ઉમેરવામાં આવશે। 10 કરોડના કેન્ડી મ્યુઝિયમને મંજૂરી આપવામાં આવી હોવાની વાત પણ હાલ સામે આવી છે। તો એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે છે તે હેરિટેજ કમિટી સાથે મળી અને શહેરના પ્રવાસન સ્થળોના વિકાસ માટે બજેટને મંજૂરી આપવામાં આવી છે। રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે દરેક સિટીની અંદર જે જોવાલાયક સ્થળો છે એની એક યાદી બનાવવામાં આવે અને ડેવલપ કરવામાં આવે અને એ ડેવલપ કરેલા સ્થળે આપણે વાત કરીએ કે સિટીજનો એના પર્યટન સ્થળ તરીકે ઉપયોગ કરે એ માટે આજે સ્ટેન્ડિંગ કમિટીની અંદર એક કમિટીને બહાલી આપવામાં આવી છે। એના માટેના ડેવલપ કરવા માટેનો તમામ ખર્ચ આદરણીય રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય સરકાર દ્વારા આ બજેટ મંજૂર કરવામાં આવ્યું છે કે રાજ્યમાં પ્રવાસન સ્થળોને વેગ મળે એટલા માટે મહાનગરપાલિકાના પણ જે પણ પ્રવાસન સ્થળ હોય, કાંકરિયા હોય, અટલ બ્રિજ હોય, સાબરમતી રિવરફ્રન્ટ હોય, જગન્નાથ મંદિર હોય, સ્વામિનારાયણ મંદિર હોય, જે પણ પ્રવાસન સ્થળ આવેલા છે એનો ડેવલપ થાય એના માટેની એક કમિટીના કામને આજે મંજૂરી આપવામાં આવી છે। આવનારા સમયની અંદર અમદાવાદ વધુ વિકસિત બનશે, જેમાં કોઈ પણ શંકા નથી। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। આ સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।